ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોનું ભારે નુકસાન। ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થવાને ધ્યાને રાખી ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધેલ। તેને ધ્યાનમાં રાખી ગુજરાત વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા મળેલી તેમજ તાલુકાના દરેક ગામડાઓના ખેડૂતોમાં ચિંતા જોવા મળી અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સાથે ખેડૂતોનું કહેવું છે કે 2 વર્ષથી કુદરતી આપત્તિથી ખેતીવાડીમાં નુકસાન વાઘોડિયા તાલુકામાં થાય છે, તેનું વળતર અત્યાર સુધી સરકારશ્રી તરફથી મળેલ નથી। તેમજ આ વખતે અતિભારે નુકસાન થવાથી 100% વળતર મળી રહે તેવી ખેડૂતોની માંગ છે। જો 100% વળતર નહીં મળે તો ખેડૂતોની આંદોલન કરવાની જાહેરાત પણ ખેડૂતોએ કરી છે। સરકારશ્રીને અપીલ છે કે 100% નુકસાન થયેલ છે તો 100% વળતર મળે અને 3 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવે એવી ખેડૂતોની માંગ છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી, વાઘોડિયા। હું મઢેલી ગામનો ખેડૂત તરુણ પટેલ। અમારા ગામમાં 100% નુકસાન છે અને અમારે કોઈ આ રીતે સર્વે કરીને સહાય જોતી નહીં। બને તો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે। આગલી સિઝનના બી કોઈ ઠેકાના નથી। આ સિઝન લેટ જાય તો બીજી સિઝન બી અમારી આવવાની નથી। તો સરકારને અમારી અપીલ છે કે સરકાર 100% વળતર ચૂકવે તો ખેડૂતોનું દેવું માફ કરે। મઢેલી પટેલ સંધ્યાલાલ જેઠાભાઈ ખેડૂત બોલું છું કે 5 લાખ પગારે પણ અમને વળતર નહીં, ગઈ સાલનું વળતર નહીં મળ્યું, આ સાલનું વળતર મળ્યું નહીં। અમારે સર્વે કરાવવું નથી। વરસાદ બધી જગ્યાએ હરખો જ પડે છે, કોઈને બાકી રાખતો નથી। તો દરેક ખેડૂતના ખાતામાં પૈસા જમા થવા જોઈએ અને એમનું 3 લાખનું દેવું માફ થવું જોઈએ। ઘોડો તાલુકો દર વખત ટારી દેવામાં આવે છે વડોદરા જિલ્લામાં, તે ટારાઓ જોવે નહીં, લોલીપોપ આપી અને જતા રહે છે, નકશા દોરે છે અને ખેડૂતોના ખાતામાં પૈસા પડતા નથી। કોઈ પણ જાતનું વળતર અત્યાર સુધી અમને મળ્યું નથી। તો અમને તાત્કાલિક સર્વે કરી જે કંઈક તમારે જે કરવું હોય તે કરો, પણ અમને વળતર મળવું જોઈએ એટલે મળવું જોઈએ। હવે ગામના ખેડૂત ખાતેદાર રબરી રાહુલભાઈ વાત કરવા માંગુ છું કે આજે વાઘોડિયા તાલુકાની અંદર ડાંગર પાકનું સદંતર નુકસાન થયેલું છે। 100% સૌરાષ્ટ્ર સાઈડ 2 વખત નુકસાનની સહાય આપવામાં આવે છે। વાઘોડિયા તાલુકો વર્ષોથી સહાયની અંદર વંચિત રહી જાય છે, સર્વે થઈ જાય છે, બધું થઈ જાય છે, પણ ક્યારે પણ વાઘોડિયા તાલુકાને સહાય મળી નથી। એ માટે અમારા દરેક ખેડૂતની રજૂઆત છે। અત્યારે અમારો ઘાસચારો સદંતર નાશ પામી ગયો છે। ગાયોને કે ભેંસોને ખવડાવવા માટે ઘાસચારો પણ રહ્યો નથી। જો સૌરાષ્ટ્રના ખેડૂતોને આટલી સહાય મળતી હોય તો મધ્ય ગુજરાત, વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો કેમ દર વખત વંચિત રહી જાય છે? માનનીય ધારાસભ્ય ભાજપના છે અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એમને પણ અમારી રજૂઆત છે ખેડૂતોની કે ખેડૂતો માટે કંઈક સારું એવું આગળ રજૂઆત કરી અને દરેક ખેડૂતની વ્યથા સમજે એ માટેની માન્ય અરજ છે। તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે ખેડૂતોનું સદંતર દેવું માફ કરવામાં આવે। જો સર્વે કરવા સરકાર માગતી હોય તો સર્વે કરે, પણ ખેડૂતને 100% નુકસાન આપવાના હોય તો સર્વે કરવામાં આવે। પછી જો લોલીપોપ આપવાના હોય તો અમારે સર્વે માટેનું કોઈ પ્રાવધાન આપવું નથી। જય